ગ્વાલવાલોએ સમાચાર આપ્યા, આ બ્રાહ્મણોની પત્ની રસાલ સામગ્રીઓ સિદ્ધ કરીને વિવિધ પ્રકારની સામગ્રી શણગારી પ્રભુને આરોગાવા લઈને નીકળ્યા છે. 56 પ્રકારની સામગ્રી હોય પણ ભોજનના 4 જ પ્રકાર શાસ્ત્રમાં બતાવ્યા છે. ભગવાને વનમાં આરોગ્યા છે: ભક્ષ્ય, ભોજ્ય, લેય અને ચોસ્ય. ચબાવીને ખાવું, ચાટીને ખાવું, ચૂસીને ખાવું અને પાન કરી જવું, એ 4 જ પ્રકાર છે ભોજનના. આ પ્રકાર આ ગોપીજનોની સામગ્રી પ્રેમથી આરોગી. એક ગોપીનો પતિ જબરો એમને નીકળવા દીધી નહીં. માર્ગમાં જતા ગોપીઓએ ચર્ચા કરી, પેલી બિચારી રહી ગઈ, એનું ભાગ્ય. કૃષ્ણ સન્મુખ થયા ત્યારે સૌથી આગળ એમ જોઈ, પાંચ ભૌતિક દેહ છોડીને સૌથી પહેલા એ આવેલી. ભગવાન પ્રસન્ન થયા, ગોપીઓને વરદાન આપ્યું, આપની અવિચલ ભક્તિ પ્રાપ્ત થશે. તેથી કૃષ્ણ કૃપા પ્રાપ્ત આ ગોપીજનોના માટે વરદાન છે. મથુરાની દીકરી, ગોકુલની ગાય, કરમ ફૂટે તો બહાર જાય. કૃષ્ણ કૃપા પ્રાપ્ત આ ગોપીજનો આનંદ કરે છે. જ્યારે ગોપીઓને ભગવાને કહ્યું જાઓ પાછા, ગોપીઓ કહે નહીં, હવે અમારા પતિઓ અમારું અંગીકાર નહીં કરે. ભગવાન બોલે એ તો તમારા સેવક થઈ જશે, હવે જાઓ તો. કારણ કે જો ગોપીઓ પાછા આવ્યા ત્યારે બ્રાહ્મણોને પછી પશ્ચાતાપ થયો. ભાગવતકાર લખે છે, બ્રાહ્મણો પોતાને ધિક્કાર આપવા લાગ્યા. ધિક્કુલમ ધિક્રિયા દાક્ષ્યમ, અમારી વિદ્યાને ધિક્કાર, અમારી યોગ્યતાને ધિક્કાર. અરે અમારી આ વ્રજ શ્રીમંતનીઓ, માથુરીઓ ભગવત કૃપા પાત્રા થઈ, ભગવાન રીઝ્યા, એમના હાથે પ્રભુએ આરોગ્યું. અમે સેવા ન કરી શક્યા, ખાલી યજ્ઞમાં પ્રવૃત્ત રહ્યા, જ્ઞાનાભિમાન. તેથી કહેવાય છે પ્રથા પંડિત માનીના. આ ઋષિ પત્નીઓના ચરિત્રને દંડવત આગળના અધ્યાયમાં ગોવર્ધન લીલા થી પૂર્વમાં ભગવાન ગાયો ચરાવવા જ્યારે વનમાં જાય ત્યારે ગોપીજનોને ભયંકર પ્રભુનો વિરહ તાપ થાય છે. એ વિરહ તાપને ભાગવતકાર નામ આપ્યું છે વેણુ ગીત. વેણુ ગીત એ રાસલીલાનો પૂર્વ દલ છે. યુગલ ગીત એ રાસલીલાનો ઉત્તર દલ છે. ગોપી ગીત એ રાસલીલાનો પ્રાણ છે. પંચગીતોમાં પહેલો વેણુ ગીત આવે છે. મહાપ્રભુજીનો નિત્ય નિયમ, જ્યારે ઠાકોરજીની સેવામાંથી શ્રી મહાપ્રભુજીના 2 જ ઠેકાણા, સેવાયાંબા, કથાયાંબા. અવસરમાં સેવા કરે, જ્યારે સેવામાંથી બહાર નીકળે થોડીક વારમાં બામકુક્ષી કરીને કથા કરવા બેસી જાય. નિત્ય નિયમ કેવલ ધ્યાન પહોંચાડવું. તેથી એ કીર્તનની પંક્તિ બોલું છું. માર્ગ રીત દિખાઈ પ્રગટ હે, માર્ગ રીત દિખાઈ, કર ભોજન વિશ્રામ क्षणिक ले, कर भोजन विश्राम क्षणिक ले, निज मंडली बुलाई प्रगट है, मार्ग रीत चलाई, वेणु गीत पुनि युगल गीत की, रस बरखा बरसाई प्रगट है, मार्ग रीत मार्ग रीत दिखाई प्रगट है, मार्ग રીત દેખાય. બસ કીર્તન બહુ મોટો છે. આપનું ધ્યાન દોરવા માટે મહાપ્રભુજીએ એનો પ્રાગટ્યનો અવતાર કાર્ય સેવા અને કથા, રસમાર્ગ પ્રગટ કરવો. તો
તો મહાપ્રભુજી કહે છે રસ ક્યાં છે? વેણુ ગીત, યુગલ ગીત, એમનામાં જ રસ બરસા છે. નિત્ય નિયમ નિજ મંડળીના લોકોને બેસાડીને બેસી જાય. રોજ એક પ્રસંગ રસલીલાનો ઉપાડે, એના ઉપર વચનામૃત કરે, તો આ રસના પ્રસંગ વેણુ ગીત. આવો વાલા વૈષ્ણવો, થોડાક સમય વેણુ ગીતનું આચમન કરીએ. ગોપીજનો ને બે સિદ્ધિ પ્રાપ્ત છે. જ્યારે કનૈયા ગાય ચરાવવા જાય ત્યારે એમનું અંતઃકરણ મન ભગવાનની સાથે મૂકી દે અને ભગવાન જ્યાં જ્યાં જે ક્રિયા કરતા હોય ઘરે બેઠા ગોપીઓ જોયા કરે. એટલે એ સિદ્ધિ દ્વારા, કઈ સિદ્ધિ છે? દૂરદર્શન અને દૂર શ્રવણ. એ અમારા ભગવદીઓને થાય છે. સર્વોત્તમ સિદ્ધ થાય તો બ્રજ ભક્તોને આ ભગવાનની સેવામાં સાનુભવ થાય. સતત એક મના સિદ્ધિ સર્વોત્તમની ફલશ્રુતિમાં આવે છે. જપ્યમ કૃષ્ણ રસાર્થ ભી. કૃષ્ણ રસને પ્રાપ્ત કરવો હોય તો કૃષ્ણ લીલાઓનું ચિંતન કરો. આ ગોપીઓનો સ્વભાવ આદિમાં પ્રેમ જ્યારે મોટો થાય, વધે તો આસક્તિ રૂપ થઈ જાય, ત્યાર પછી એ વ્યસન રૂપ થઈ જાય. કૃષ્ણ સેવા વિના, કૃષ્ણ ચિંતન વિના ચેન પડે નહીં. અવસરમાં સેવા, અનવસરમાં કૃષ્ણ ચિંતન. તો ગોપીઓ ભેગા થયા, ભેગા થઈને જેમનું ચિંતન કર્યું, કોઈ કથાકારને નિમંત્રણ આપો, એમને વિષય આપો, આ વિષય ઉપર ભાષણ આપવું છે, તો એ વિષયનું ચિંતન કરે, એ સ્મરણ કરે કે આ સબ્જેક્ટ ઉપર મારે બોલવું છે. તો જો સ્વરૂપનો ચિંતન કર્યો તો તત્ક્ષણ મૂર્છિત થઈ ગયા. ગોપીઓએ ભગવાનનો ગુણાનુવાદ કરવા માટે ભેગા થયા. વેણુ ગીત એટલે કૃષ્ણ લીલાનો સ્મરણ, કૃષ્ણ લીલાનો ચિંતન. કૃષ્ણ લીલાનો ચિંતન કરતા જ ગોપીઓ મૂર્છિત થઈ ગયા. તો શું કથાકાર કથા કરવા આવે અને આવતાની સાથે મૂર્છિત થઈ જાય જે વિષયનું ચિંતન કરતા, તો કથા ચાલી કે બંધ પડી ગઈ? આ વેણુ ગીતના પ્રારંભના શ્લોકો બહુ રસાળ છે. તદ્વ્રજ સ્ત્રીય આશ્રુત્ય વેણુ ગીતમ સ્મરોદયમ. ઈશ્વર એટલે કામદેવ. વેણુ સાંભળીને ગોપીઓનું સૂતેલું જે કામ છે ઉદ્બુદ્ધ થઈ ગયો, જાગી ગયો. અને ગોપીઓ કૃષ્ણ ચર્ચા માટે વિવલ થયા. ભાગવતમાં 21મો અધ્યાય 10મો સ્કંદ. સમય બહુ ઓછો છે, પણ આપનો અંતઃકરણ લીલામાં લઈ જવા માટે થોડુંક પૂર્વ ભૂમિકા બતાવવી પડે. બીજા સ્કંદમાં ભગવત પ્રાપ્તિના સાધન સુખદેવજીએ બતાયા. તો સારની વાત શું છે? તત્વ. સુખદેવજી બોલે, રાજા બદંતી તત્વ વિદમ ભક્તાનામ ઈશ્વરોપી સન બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ સત્યતે. તત્વ તો એક છે, જ્યોતિનો કલર એક છે, કેવલ લેન્સ જુદા જુદા. કાળા લેન્સથી જોઈએ ને કાળી દેખાય, લાલ લેન્સથી જોઈએ ને લાલ દેખાય. તેમજ તત્વ તો એક છે. વેદાંતિઓ એને બ્રહ્મ કહે છે, સંન્યાસીઓ એને પરમાત્મા કહે છે, ભક્તો એને ભગવાન કહે છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ સત્યતે. કેવલ પોતપોતાની આળત, પોતાનું માલ હારું, બધા જ ભગવાનના
अनुयायीओनु एक नियम अमारो आ स्वरूप आरू अमारू वेदांत आरू अमारू सिद्धांत आरू पण छे तो एक तत्व आ एक ज स्वरूप छे सौनो एकमात्र ईश्वर एक छे तत्व थी तो एक छे तो सार शू छे सुखदेव जी सार बतावे छे वेदोपनिषदाम सारः जाता भागवती कथा वेद नो सार उपनिषद उपनिषद नो सार ब्रह्मसूत्र नो सार गीता गीता नो सार भागवत भागवत अर्थात कृष्ण भागवत नो सार दसम स्कंद नो सार रासलीला रासलीला ना 5 अध्याय नंददास जी कहे छे तन में जैसे पंच प्राण यह पंचाध्यायी शरीर ने चलावनारा 5 प्राणवायु प्राण पान व्यान उदान समान ये 5 प्राणवायु फंक्शन करे तो हार्ड वर्क करे नहीं तो गोविंदाय नमो नमः तो भगवान कृष्ण ना शरीर रूपी भागवत भागवत ना प्राण रूपी रासलीला रासलीला ना अकेलो ब्रह्म रमी सकतो नहीं रासलीला करवा माटे प्रभु ने रसरूपा किशोरी जी अने गोपीजनों की जरूर पड़े तो रासलीला नो सार रसरूपा गोपीजनों ने जारे कृष्ण की प्राप्ति थई नहीं रास में अंतर ध्यान थया गोपीओए रड़ता ज रह्या वेद नो सार उपनिषद उपनिषद नो सार ब्रह्मसूत्र नो सार गीता गीता नो सार भागवत भागवत नो सार दसम स्कंद नो सार रासलीला नो सार रसरूपा गोपीजनों और रसरूपा गोपीजनों रड़ता रड़ता क्या गया जारे प्राण त्यागवानी स्थिति आवी त्यारे गोपीजनों पुनः पुलिनमाश्रित्य कृष्ण मिलनाकांक्षिणी गोपीजनों पुनः पुलिनमाश्रित्य कालिंद्या कृष्ण भावना कृष्ण मिलनाकांक्षिणी गोपियों कोनी शरणे गया श्री यमुने महारानी की तेथी हमारा दैन्यावतार महाप्रभु जी ना सात्विक अवतार श्री हरिराय चरण निर्णय पूर्वक आपने जणावे छे कहत श्रुति सार निर्धार करके कहत श्रुति सार निर्धार करके इन बिना ऐसी कौन करे हे सखी इन बिना ऐसी कौन करे हे सखी हरत दुख द्वंद सुख कंद बर कहत श्रुति सार निर्धार करके कहत श्रुति सार निर्धार એટલે જજમેન્ટ समस्त वेद वांगमय नो सार उपनिषद ब्रह्मसूत्र गीता भागवत दसम स्कंद रासलीला नो सार गोपीजन अने गोपीजनों नो सार श्री यमुने महारानी की जय इन बिना ऐसी कौन करे सकी हरत दुख द्वंद सुख कंद कहत श्रुति
सार निर्धार करके दौर कर सोर कर जाय पियसो कहे दौर कर सोर कर जाय पियसो कहे अति आनंद मन में हर के अति आनंद मन में जुहर के कहत श्रुति सार निर्धार करके कहत श्रुति सार धार करके कया दुख दूर करे यमुना जी आ भौतिक दुखो नहीं कृष्ण विरहनो जे ताप छे साईं जीए अष्टपदी में वर्णन कर्यो छे नमो देवी यमुने नमो देवी यमुने हर कृष्ण मिलनांतराय कृष्ण मिलननो जे अंतराय जीव अने ब्रह्मना अंतराय ने दूर करवानो कार्य आवो दुख सामान्य दुख दूर करवानो कार्य नहीं कृष्ण विरहनो जे ताप छे आवो ताप श्री यमुना जी दूर करे प्रत्येक कीर्तन नो आज अर्थ छे रास रस सागर यमुना जी जाने रास रस सागर श्री यमुना जी जाने धारा क्षण प्रति क्षण नूतन प्रत्येक कीर्तन नो आज भाव छे कहेवानो अभिप्राय संपूर्ण भागवत नो सार छे रास पंचाध्यायी एटले पुष्टि नो परम फल प्राप्त करवा माटे आ गोपीजनो ए मुख्य अधिकारिणी छे गोपी प्रेम की धजा प्रेमनी पराकाष्ठा ए गोपीजनो छे आवा गोपीजनोनो रसाल तापात्मक विरह ए वेणु गीत आ गोपीजनो भेगा थया त्यारे कृष्ण लीलानु बनमा थतो गौचारणनु चिंतन करता करता सर्वप्रथम जे विषयनु चिंतन कर्यु तो भगवानना स्वरूपनो स्मरण कर्यो वरहापीडं नटवरवपु कर्णयो कर्णिकार वरहापीडं नटवरवपु कर्णयो कर्णिकार बिभ्रदवा वरहापीडं नटवरवपु कर्णयो कर्णिकार रन्ध्रान् वेणो रधर सुदया पूरयन् गोपवृन्दै पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणं प्राविशत् गीतकीर्ति वरहापीडं नटवरवपु
સ્વરૂપ ભગવાનનો આ શ્લોક ઠાકુરજીના સ્વરૂપનું છે. જો સ્વરૂપ ગોપીજનોના હૃદયમાં આવ્યો, સ્વરૂપની ઝાંકી થતાની સાથે ગોપીઓ મૂર્છિત થઈ ગયા. આટલો મનોહારી સ્વરૂપ. ભાગવતમાં વર્ણન થયું છે કે આ શ્લોકના પછીનું વર્ણન સુખદેવજીએ કર્યો છે. ગોપીઓ બોલી શક્યા નહીં. જે સબ્જેક્ટનું ચિંતન કર્યો તેથી એ સ્વરૂપ આવ્યો હૃદયમાં, અને સ્વરૂપ હૃદયમાં આવ્યો એટલે મૂર્છા આવી. તો જેમને મૂર્છા નહીં આવી એવા ગોપીજનોએ આગળ વર્ણન કર્યું છે. અતિશય આસક્તિનું વર્ણન છે. પ્રારંભમાં કહ્યું છે ઇત્થમ સરસ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશત વાયુના વાતમ સગો ગોપાલકોચ્યુત. અમારી પાસે શબ્દો નથી, પરંતુ આ નિર્વિકાર પ્રભુની લીલા છે. निर्विकार हृदय वाला ज એને સ્વીકાર કરી શકે. भागवत में 3 ऋतु के वर्णन, पहले ग्रीष्म, ત્યારબાદ वर्षा, ત્યાર પછી शरद ऋतु આવે છે. અહીં ગ્રીષ્મ ઋતુથી શું સમજવાનું? ગ્રીષ્મ ઋતુથી સમજવાનું कृष्ण विरहनो ताप ए ग्रीष्म. कृष्ण विरहनो ताप वैष्णवना हृदयમાં, ભક્તના હૃદયમાં કૃષ્ણના માટે તડફન એમને વ્યાસ મહર્ષિ ગ્રીષ્મ ઋતુથી સમજાવે છે. અને જ્યારે ભગવાન કૃપાની વર્ષા કરે છે એ વર્ષા ઋતુ पूर्ण तड़फन चरम अवस्था जયારે बधी जाए त्यारे ज भगवान कृपानी वर्षा करे छे. अने आगल शरद ऋतु, शरद माने शरद में दिशाओं निर्मल, सरोवर निर्मल, आकाश निर्मल, नदीओनुं पाणी स्वच्छ थई जाए. वर्षा ऋतु में माटीवाळुं जल थाय छे. वधारे विशेष शब्दों नथी अमारी पासे. ग्रीष्म ऋतु एटले पूर्ण यौवन संपन्न किशोरी युवती एक ग्रीष्म ऋतु નું સ્વરૂપ છે. જવાન કન્યા જેમની જવાનીનો સમાધાન માત્ર પતિ મિલન હોય, પતિ મિલન એ જ એમનું વર્ષા ઋતુનું સ્વરૂપ છે. જ્યારે નારીમાં નારીત્વ આવે, જ્યારે રજો ધર્મ વાલી થાય, એમનો એકમાત્ર સમાધાન પતિ મિલન એ વર્ષા ઋતુના સ્વરૂપમાં ઓળખવામાં આવે. ત્યારબાદ શરદ ઋતુ, ભગવાન શરદ ઋતુમાં રાસ કરવા પધારે એટલે જ્યારે રમણ દક્ષ થઈ જાય, પૂર્ણ નિર્વિકાર મન થાય, ત્યારે જ ભગવાન રાસ કરે છે. એ શરદ ઋતુથી સમજવામાં આવે છે. निर्मल आ लीलाना साक्षी कौन छे? अच्युत भगवान नी आ गौ पालन नी लीला छे. व्यास महर्षि कहे छे सगो गोपाल गोच्युत. आ लीलाना साक्षी गायो छे. गायो कहे छे अमारा शरीर में 33 करोड़ देवता छे, तेथी आ लीलाना साक्षी गाय. बीजा गोपाल गोविंद छे अने तीजा गोविंद एटले अच्युत भगवान कृष्ण. तीजा मुनिओ छे जे पक्षी बनीने आव्या छे. ए पक्षी थईने आव्या. आ लीला कोनी साथे छे? कुसुमित बनराज सूक्ष्म भृंग द्विज कुल जुष्ट सरसरिन महीन्द्रम मधुपतिरव गाय
चारयन गा स पशुपाल बलस चुकूज वेणु कुसुमित बनराज। भगवान बसंतना स्वामी छे। मधुपति एटले बसंतना स्वामी। 6 ऋतुना राजा छे बसंत ऋतु। बसंत ऋतु में आ वेणु गीत छे। भगवान नु नाम छे माधव। मधुपति रव गाई चारयन। भगवान बसंतना स्वामी गौचारण माटे निकळ्या त्यारे कुसुमित अर्ध खिली कली ए गोपीजनो छे। आवा गोपीजनो भगवाननी आ निर्विकार लीला में प्रवेश करे छे। द्विजकुल एटले पक्षीओ मुनि थईने आव्या छे। मुनिओ पक्षी थईने आया छे। आ लीलाना साक्षी गिरिराज जी छे। आ लीलाना साक्षी सरोवरो छे। भगवाने जल विहार स्थल विहार गौचारणना बहाने करवानो मनोरथ कर्यो। तेथी वेणु नाद कर्यो छे और गोपीओ भगवानना वेणु सामळीने उद्बुद्ध थया। एक साथे भेगा थईने निकळ्या छे। मोहन नंदलाल मोहन नंदलाल बांसुरी में हमको तेर रयो। मोहन नंदलाल मोहन नंदलाल बांसुरी में हमको तेर गयो री। तेर गयो तेर गयो तेर गयो री। भगवाने कह્યું કે આજ તમે જો મારી સાથે સાચો સમર્પણ છે સર્વાત્મ ભાવનો તો લજ્જાનો ત્યાગ કરીને બે હાથ ઊંચા કરીને બહાર આવો। भगवान ने छे कि मारी साथे साचो प्रेम हसे तो गोपीओ लज्जा वगर आवी जसे। जो एमना अंदर वासनानी गंध हसे तो नहीं आवे। आ वस्त्र पहराय छे वासना ने ढांकवा माटे। भगवाने हरण कर्યું છે वासना रूपी वस्त्रનો हरण કર્યો છે। भौतिक वस्त्रोનું हरण કર્યું नहीं। તેથી આ લીલા સવારે 4 વાગે गोपीओ भगवद आज्ञा थी कारण के साचो स्नेह प्रेम तो बाहर आव्या। भगवाने जो प्रसादी वस्त्र आप्या एज गोपीजनों में तत्क्षण ग्रीष्म ऋतु आवी गई। एटले पूर्ण यौवन संपन्न रासनी प्रार्थना करी। भगवाने 4 वागे
પ્રાતઃકાલમાં શરદ પૂનમની શરદની રાત્રિઓને બોલાવી, આદ દૈવિક રાત્રિઓ પ્રગટ કરીને બતાવી કે આવી રાત્રિઓમાં આપને રાસ માટે આમંત્રણ આપીને બોલાવીશું અને આપની સાથે રાસ સિદ્ધ કરીશું. એ આદિ દૈવિક રાત્રિઓ મયેમામ રમશત ક્ષપાહ, એમનામાં રાસ થશે. લીલા પ્રાતઃકાલ 4 વાગ્યાની, શરદ પૂનમની રાત એ અર્ધરાત્રિ 12 વાગ્યાની છે. એ રાત્રિઓને કેવી રીતના બોલાવ્યા? જેમ કોઈ વ્યક્તિમાં આત્માનો આવેશ આવે તેમજ લૌકિક રાત્રિઓમાં આદિદૈવિક રાત્રિઓનો આવેશ કરાવ્યો. જેવી રીતે રાસસ્થલીમાં જ્યારે ભગવાને અખંડ રાસ કર્યો, 6 મહિના ચંદ્રમાં સ્થિર થયો, ત્યારે રાસસ્થલીમાં તો રાત્રિ અને આખા બ્રજમાં 12 કલાકનો દિવસ, 12 કલાકની રાત. આદ દૈવિક રાત્રિ કેવલ રાસલીલા ભૂમિમાં, તો લૌકિક રાત્રિઓમાં આદ દૈવિક રાત્રિનો આવેશ ગોપીઓને ચીરહરણ દ્વારા ભગવાને બોધ કરાયો. શ્રી મહાપ્રભુજી કહે છે, હિંગ સાથે કસ્તુરી ટકી શકતી નથી. ગોપીઓની ભીંદર બાસના એ હિંગ છે અને મારો રસાલ પ્રેમ એ કસ્તુરી છે. તેથી એમના વાસરા રૂપી હિંગનો નાશ કર્યો અને પ્રેમ કસ્તુરીની વિજય થઈ. જો અગર ભગવાનથી છુપાવવાની વસ્તુ શું છે? પ્રત્યેક પૃથ્વીના પ્રકૃતિના પ્રત્યેક તત્વમાં ભગવાન છે. જલમાં, આકાશમાં, વાયુમાં, જળમાં, ચેતનમાં. ભગવાન ક્યાં નથી? તો ભગવાનનો આ ઉપર જે દોષારોપણ કરે આ લીલામાં, એ સૂર્યના ઉપર થૂકવા જેવું છે. એ દોષારોપણ કરવા વાળાના ઉપર જ દોષ જાય છે. ભગવાન તો નાનકડા બાલક આ લીલા કરી રહ્યા છે. તેથી ચીરહરણ લીલા પછી આગળના અધ્યાયમાં ગાયો ચરાવવા વનમાં ગયા. પ્રભુને ભૂખ લાગી. ગ્વાલવાલોને કહ્યું, જાઓ યમુનાજીના કિનારે ઋષિઓ યજ્ઞ કરે છે, અમારા માટે ભોજન માંગવા જાઓ. ગ્વાલવાલો કનૈયાના આદેશથી ગયા. બ્રાહ્મણો યજન કરતા, ત્રિકાલગ્ન બ્રાહ્મણ ભૂત ભવિષ્ય વર્તમાન જાણે છે. તેથી બ્રાહ્મણો બોલ્યા જ નહીં, યજ્ઞમાં પ્રવૃત્ત રહ્યા. ગ્વાલવાલો માંગ્યા કરે પણ બ્રાહ્મણો બોલ્યા નહીં. ભાગવતમાં શબ્દ આવ્યો છે, કંસાદ ભીતા ન ચાચલન. ટીકાકારોએ અર્થ કર્યો છે, મહાપ્રભુજી આ બ્રાહ્મણોનો પક્ષ લીધો છે કે કંસના ભયના કારણે ચલિત થયા નહીં, એવું નહીં. આ બ્રાહ્મણો ત્રિકાલજ્ઞ છે, જાણે છે કે ભગવાનનો પ્રાગટ્ય કંસને મારવા માટે નથી. કંસના મારવાનું પ્રયોજન તો એ 3જા નંબરનું કામ છે. મુખ્ય પ્રયોજન તો ઘણા છે. તો અમે હેતુ બનીએ, અમારા કારણે પ્રભુને આટલો બધો પરિશ્રમ લેવો પડે એટલે અમે બોલતા નથી. ભગવાન યજ્ઞ પૂરા કરવા આવ્યા છે એટલે કરીને જ જવાના. એ બ્રાહ્મણોને જ્યોતિષનું જ્ઞાન હતું એટલે બધું જ જાણતા હતા. એ ભોજન આરોગ્યા વગર જવાનું નથી એટલે બોલ્યા નહીં. ગ્વાલવાલ ખીજાઈને પાછા ગયા. કનૈયા, બ્રાહ્મણો તો બહુ અભિમાની છે, અમારું સાંભળતા જ નથી, ફરી પાછા જાઓ. ग्वालवाल बोले, अब तो नहीं जाएंगे. ना, यज्ञशालाમાં મારી પરમ પ્રીતિ પાત્રા બ્રજ શ્રીમંતનીઓ છે, એ મારા ઉપર અનન્ય પ્રેમ કરે છે. ગ્વાલવાલોએ સમાચાર આપ્યા. આ બ્રાહ્મણોની પત્ની રસાલ સામગ્રીઓ સિદ્ધ કરીને વિવિધ પ્રકારની સામગ્રી શણગારી પ્રભુને આરોગાવા લઈને નીકળ્યા છે. 56 પ્રકારની સામગ્રી હોય પણ ભોજનના 4 જ પ્રકાર શાસ્ત્રમાં બતાવ્યા છે. ભગવાને વનમાં આરોગ્યા છે, ભક્ષ્ય, ભોજ્ય, લેય અને ચોષ્ય. ચબાવીને ખાવું
ચાટીને ખાવું, ચૂસીને ખાવું અને પાન કરી જવું, એ ચાર જ પ્રકાર છે ભોજનના. આ પ્રકાર આ ગોપીજનોની સામગ્રી પ્રેમથી આરોગી. એક ગોપીનો પતિ જબરો એમને નીકળવા દીધી નહીં. માર્ગમાં જતા ગોપીઓએ ચર્ચા કરી, પેલી બિચારી રહી ગઈ, એનું ભાગ્ય. કૃષ્ણ સન્મુખ થયા ત્યારે સૌથી આગળ એમ જોઈ, પાંચ ભૌતિક દેહ છોડીને સૌથી પહેલા એ આવેલી. ભગવાન પ્રસન્ન થયા, ગોપીઓને વરદાન આપ્યું, આપની અવિચલ ભક્તિ પ્રાપ્ત થશે. તેથી કૃષ્ણ કૃપા પ્રાપ્ત આ ગોપીજનોના માટે વરદાન છે. મથુરાની દીકરી ગોકુલની ગાય, કરમ ફૂટે તો બહાર જાય. કૃષ્ણ કૃપા પ્રાપ્ત આ ગોપીજનો આનંદ કરે છે. જ્યારે ગોપીઓને ભગવાને કહ્યું જાઓ પાછા, ગોપીઓ કહે નહીં, હવે અમારા પતિઓ અમારું અંગીકાર નહીં કરે. ભગવાન બોલે એ તો તમારા સેવક થઈ જશે, હવે જાઓ તો. કારણ કે જો ગોપીઓ પાછા આવ્યા ત્યારે બ્રાહ્મણોને પછી પશ્ચાતાપ થયો. ભાગવતકાર લખે છે, બ્રાહ્મણો પોતાને ધિક્કાર આપવા લાગ્યા. ધિક્કુલમ ધિક્રિયા દાક્ષ્યમ, અમારી વિદ્યાને ધિક્કાર, અમારી યોગ્યતાને ધિક્કાર. અરે અમારી આ વ્રજ શ્રીમંતનીઓ માથુરીઓ ભગવત કૃપા પાત્રા થઈ, ભગવાન રીઝ્યા, એમના હાથે પ્રભુએ આરોગ્યું. અમે સેવા ન કરી શક્યા, ખાલી યજ્ઞમાં પ્રવૃત્ત રહ્યા, જ્ઞાનાભિમાન. તેથી કહેવાય છે પ્રથા પંડિત માનીના. આ ઋષિપત્નીઓના ચરિત્રને દંડવત આગળના અધ્યાયમાં ગોવર્ધન લીલા થી પૂર્વમાં ભગવાન ગાયો ચરાવવા જ્યારે વનમાં જાય ત્યારે ગોપીજનોને ભયંકર પ્રભુનો વિરહ તાપ થાય છે. એ વિરહ તાપને ભાગવતકાર નામ આપ્યું છે વેણુ ગીત. વેણુ ગીત એ રાસલીલાનો પૂર્વ દલ છે. યુગલ ગીત એ રાસલીલાનો ઉત્તર દલ છે. ગોપી ગીત એ રાસલીલાનો પ્રાણ છે. પંચગીતોમાં પહેલો વેણુ ગીત આવે છે. મહાપ્રભુજીનો નિત્ય નિયમ, જ્યારે ઠાકોરજીની સેવામાંથી શ્રી મહાપ્રભુજીના બે જ ઠેકાણા, સેવાયાંબા, કથાયાંબા. અવસરમાં સેવા કરે, જ્યારે સેવામાંથી બહાર નીકળે થોડીક વારમાં બામકુક્ષી કરીને કથા કરવા બેસી જાય. નિત્ય નિયમ, કેવલ ધ્યાન પહોંચાડવું. તેથી એ કીર્તનની પંક્તિ બોલું છું. માર્ગ રીત દિખાઈ પ્રગટ હે, માર્ગ રીત દિખાઈ, કર ભોજન વિશ્રામ क्षणिक ले, कर भोजन विश्राम क्षणिक ले, निज मंडली बुलाई प्रगट है, मार्ग रीत चलाई, वेणु गीत पुनि युगल गीत की, रस बरखा बरसाई प्रगट है, मार्ग रीत चलाई, मार्ग रीत दिखाई प्रगट है, मार्ग રીત દેખાય. બસ કીર્તન બહુ મોટો છે. આપનું ધ્યાન દોરવા માટે મહાપ્રભુજીએ એનો પ્રાગટ્યનો અવતાર કાર્ય સેવા અને કથા, રસમાર્ગ પ્રગટ કરવો. તો મહાપ્રભુજી કહે છે રસ ક્યાં છે? વેણુ ગીત, યુગલ ગીત, એમનામાં જ રસ બરસા છે. નિત્ય નિયમ નિજ મંડળીના લોકોને બેસાડીને બેસી જાય. રોજ એક પ્રસંગ રસલીલાનો ઉપાડે, એના ઉપર વચનામૃત કરે. તો આ રસનો પ્રસંગ વેણુ ગીત. આવો વાલા વૈષ્ણવો,
થોડાક સમય વેણુ ગીતનું આચમન કરીએ. ગોપીજનો ને બે સિદ્ધિ પ્રાપ્ત છે. જ્યારે કનૈયા ગાય ચરાવવા જાય ત્યારે એમનું અંતઃકરણ મન ભગવાનની સાથે મૂકી દે અને ભગવાન જ્યાં જ્યાં જે ક્રિયા કરતા હોય ઘરે બેઠા ગોપીઓ જોયા કરે. એટલે એ સિદ્ધિ દ્વારા, કઈ સિદ્ધિ છે? દૂરદર્શન અને દૂર શ્રવણ. એ અમારા ભગવદીઓને થાય છે. સર્વોત્તમ સિદ્ધ થાય તો બ્રજ ભક્તોને આ ભગવાનની સેવામાં સાનુભવ થાય. સતત એક મના સિદ્ધિ સર્વોત્તમની ફલશ્રુતિમાં આવે છે. જપ્યમ કૃષ્ણ રસાર્થભી. કૃષ્ણ રસને પ્રાપ્ત કરવો હોય તો કૃષ્ણ લીલાઓનું ચિંતન કરો. આ ગોપીઓનો સ્વભાવ આદિમાં પ્રેમ જ્યારે મોટો થાય વધે તો આસક્તિ રૂપ થઈ જાય, ત્યાર પછી એ વ્યસન રૂપ થઈ જાય. કૃષ્ણ સેવા વિના, કૃષ્ણ ચિંતન વિના ચેન પડે નહીં. અવસરમાં સેવા, અનવસરમાં કૃષ્ણ ચિંતન. તો ગોપીઓ ભેગા થયા, ભેગા થઈને જેમનું ચિંતન કર્યું, કોઈ કથાકારને નિમંત્રણ આપો, એમને વિષય આપો, આ વિષય ઉપર ભાષણ આપવું છે, તો એ વિષયનું એ ચિંતન કરે, એ સ્મરણ કરે કે આ સબ્જેક્ટ ઉપર મારે બોલવું છે. તો જો સ્વરૂપનો ચિંતન કર્યો તો તત્ક્ષણ મૂર્છિત થઈ ગયા. ગોપીઓએ ભગવાનનો ગુણાનુવાદ કરવા માટે ભેગા થયા. વેણુ ગીત એટલે કૃષ્ણ લીલાનું સ્મરણ, કૃષ્ણ લીલાનું ચિંતન. કૃષ્ણ લીલાનું ચિંતન કરતા જ ગોપીઓ મૂર્છિત થઈ ગયા. તો શું કથાકાર કથા કરવા આવે અને આવતાની સાથે મૂર્છિત થઈ જાય જે વિષયનું ચિંતન કરતા, તો કથા ચાલી કે બંધ પડી ગઈ? આ વેણુ ગીતના પ્રારંભના શ્લોકો બહુ રસાળ છે. તદ્વ્રજ સ્ત્રીય આશ્રુત્ય વેણુ ગીતમ સ્મરોદયમ. ઈશ્વર એટલે કામદેવ. વેણુ સાંભળીને ગોપીઓનું સૂતેલું જે કામ છે ઉદ્બુદ્ધ થઈ ગયો, જાગી ગયો. અને ગોપીઓ કૃષ્ણ ચર્ચા માટે વિવલ થયા. ભાગવતમાં 21મો અધ્યાય 10મો સ્કંદ. સમય બહુ ઓછો છે પણ આપનો અંતઃકરણ લીલામાં લઈ જવા માટે થોડુંક પૂર્વ ભૂમિકા બતાવવી પડે. બીજા સ્કંદમાં ભગવત પ્રાપ્તિના સાધન સુખદેવજીએ બતાયા. તો સારની વાત શું છે? તત્વ. સુખદેવજી બોલે, રાજા બદંતી તત્વ વિદમ ભક્તાનામ ઈશ્વરોપી સન બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ સત્યતે. તત્વ તો એક છે, જ્યોતિનો કલર એક છે, કેવલ લેન્સ જુદા જુદા. કાળા લેન્સથી જોઈએ ને કાળી દેખાય, લાલ લેન્સથી જોઈએ ને લાલ દેખાય. તેમજ તત્વ તો એક છે. વેદાંતિઓ એને બ્રહ્મ કહે છે, સંન્યાસીઓ એને પરમાત્મા કહે છે, ભક્તો એને ભગવાન કહે છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ સત્યતે. કેવલ પોતપોતાની આળત, પોતાનું માલ હારું. બધા જ ભગવાનના અનુયાયીઓનું એક નિયમ, અમારો આ સ્વરૂપ હારું, અમારું વેદાંત હારું, અમારું સિદ્ધાંત હારું. પણ છે તો એક તત્વ. આ એક જ સ્વરૂપ છે. સૌનો એક માત્ર ઈશ્વર એક છે. તત્વથી તો એક છે. તો સાર શું છે? સુખદેવજી સાર બતાવે છે. વેદોપનિષદામ સારઃ જાતા ભાગવતી કથા
વેદનો સાર ઉપનિષદ, ઉપનિષદનો સાર બ્રહ્મસૂત્ર, બ્રહ્મસૂત્રનો સાર ગીતા, ગીતાનો સાર ભાગવત, ભાગવત અર્થાત કૃષ્ણ, ભાગવતનો સાર દસમસ્કંદ, દસમસ્કંદનો સાર રાસલીલા, रासलीला 5 अध्याय। नंददास जी कहे छे तन में जैसे पंच प्राण यह पंचाध्यायी। शरीर ने चलावनारा 5 प्राणवायु, प्राण पान व्यान उदान समान, ये 5 प्राणवायु फंक्शन करे तो हार्ड वर्क करे, नहीं तो गोविंदाय नमो नमः। तो भगवान कृष्णना शरीर रूपी भागवत, भागवतना प्राण रूपी रासलीला, रासलीला में अकेलो ब्रह्म रमी सकतो नथी। रासलीला करवा माटे प्रभु ने रसरूपा किशोरी जी अने गोपीजनों की जरूर पड़े। तो रासलीला नो सार रसरूपा गोपीजनों, गोपीजनों ने જ્યારે કૃષ્ણની પ્રાપ્તિ થઈ નહીં, રાસમાં અંતર ધ્યાન થયા, ગોપીઓએ રડતા જ રહ્યા। વેદનો સાર ઉપનિષદ, ઉપનિષદનો સાર બ્રહ્મસૂત્ર, બ્રહ્મસૂત્રનો સાર ગીતા, ગીતાનો સાર ભાગવત, ભાગવતનો સાર દસમસ્કંદ, દસમસ્કંદનો સાર રાસલીલા, રાસલીલાનો સાર રસરૂપા ગોપીજનો। અને રસરૂપા ગોપીજનો રડતા રડતા ક્યાં ગયા? જ્યારે પ્રાણ ત્યાગવાની સ્થિતિ આવી ત્યારે गोपीजनों पुनः पुलिनमाश्रित्य कृष्ण मिलनाकांक्षिणी गोपीजनों पुनः पुलिनमाश्रित्य कालिंद्या कृष्ण भावना। कृष्ण मिलनाकांक्षिणी गोपियों कोनी शरणे गया? श्री यमुने महारानी की जय। तेथी अमारा दैन्य अवतार महाप्रभु जी ना सात्विक अवतार श्री हरिराय चरण निर्णय पूर्वक आपने जणावे छे। कहत श्रुति सार निर्धार करके, कहत श्रुति सार निर्धार करके, इन बिना ऐसी कौन करे हे सखी, इन बिना सुख कंद पर कहत श्रुति सार निर्धार करके, कहत श्रुति सार निर्धार એટલે જજમેન્ટ। समस्त वेद वाङ्मयનો सार उपनिषद, ब्रह्मसूत्र, गीता, भागवत, दसमस्कंद, रासलीला, रासलीला नो सार गोपीजन अने गोपीजनों नो सार श्री यमुने महारानी की जय। इन बिना ऐसी कौन करे सखी, हरत दुख द्वंद सुख कंद कहत श्रुति सार निर्धार करके, दौर कर सोर कर जाय पियसो कहे, दौर कर सोर कर जाय पियसो कहे, अति आनंद
कहत श्रुति सार निर्धार करके, कहत श्रुति सार कया दुख दूर करे यमुना जी? आ भौतिक दुखो नहीं, कृष्ण विरहनो जे ताप छे साईंजीए अष्टपदी में वर्णन कर्यो छे। नमो देवी यमुने, नमो देवी यमुने, हर कृष्ण मिलनांतरायम। कृष्ण मिलननो जे अंतराय जीव अने ब्रह्मना अंतरायने दूर करवानो कार्य, आवो दुख सामान्य दुख दूर करवानो कार्य नहीं, कृष्ण विरहनो जे ताप छे आवो ताप श्री यमुना जी दूर करे। प्रत्येक कीर्तन नो आज अर्थ छे, रास रस सागर यमुना जी जाने, रास रस सागर श्री यमुना जी जाने, धारा क्षण प्रति क्षण नूतन। प्रत्येक कीर्तन नो आज भाव छे। कहेवानो अभिप्राय संपूर्ण भागवत नो सार छे रास पंचाध्यायी। रास पंचाध्यायी एटले पुष्टि नो परम फल। परम फल प्राप्त करवा माटे आ गोपीजनो ए मुख्य अधिकारिणी छे। गोपी प्रेम की धजा, प्रेमनी पराकाष्ठा ए गोपीजनो छे। आवा गोपीजनोनो रसाल तापात्मक विरह ए वेणुगीत। आ गोपीजनो भेगा थया त्यारे कृष्ण लीलानु वनमा थतो गौचारणनु चिंतन करता करता सर्वप्रथम जे विषयनु चिंतन कर्यु तो भगवानना स्वरूपनो स्मरण कर्यो।